તો સોના ચાંદીમાં મંદીનો સમય પૂરો ને હવે જબરદસ્ત તેજીની થઈ રહી છે તૈયારી. આ વાત કેટલી સાચી તેનો જવાબ તો તમને આ વિડીયોમાં જ મળવાનો છે. તો વિડીયો આખો જોવો, ખૂબ જ જરૂરી છે. સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉલટ ફેર થયો છે અને આગળ હવે શું થવાનું છે તેની મોટી ભવિષ્યવાણી આ વિડીયોમાં છે. તો ખાસ અગત્યનો વિડીયો. જે મિત્રો સોના ચાંદી ખરીદવા માંગે છે તેને ટ્રેક કરે છે, તમારે ભવિષ્યમાં સોનું ચાંદી લેવાનું છે અથવા વેચવાનું છે, તમામ બાબતો માટે અગત્યની માહિતી. આગળ પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે મિત્રો નવા છે તે અને જૂના મિત્રો તો જાણે જ છે કે આપણે કઈ રીતની માહિતી આપીએ છીએ. તો આખા વિડીયોમાં બન્યા રહેજો. શરૂઆત કરીએ તો જે છેલ્લા 3-4 વિડીયોથી આપણે માહિતી આપી હતી તે મુજબ જ થયું છે. અત્યારે ઈરાન અમેરિકા વચ્ચે આજે એક વચગાળાનો શાંતિ કરાર થઈ ગયો છે. જે છેલ્લો હુમલો અમેરિકાએ ઈરાન ઉપર કર્યો તે ઈરાનને મંત્રણાના ટેબલ ઉપર લાવવા માટે હતો અને ત્યારે જ આપણે કહ્યું હતું કે ગમે તે ક્ષણે ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ કરાર થશે અને તેને લઈને સોનાના ભાવ બાઉન્સ બેક કરશે. તો તેવું જ થયું છે. શાંતિ કરાર ઉપર આજે સાઇન થઈ ગઈ છે. હજુ પિક્ચર પૂરું થયું નથી. આ શાંતિ કરાર ટેમ્પરરી છે. હજુ 4 દિવસ બાદ એટલે કે 19 તારીખે તેમાં ફાઇનલ સાઇન થશે અને તે પણ ફાઇનલ નહીં હોય. ત્યારબાદ 60 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે નેગોશિએશન કરવા માટે, એટલે કે મંત્રણાઓ કરવા માટે. કોઈ પણ મુદ્દા ઉપર અત્યારે એગ્રી થયા નથી ઈરાન અને અમેરિકા, તે ખાસ ધ્યાને રાખવું. ફક્ત એક જ વાત ઉપર અત્યારે એગ્રી થયા છે કે અત્યારે કોઈ મોટો હુમલો સામસામો કોઈ કરશે નહીં અને જે હોર્મુઝની ખાડી છે, હોર્મુઝનો જળમાર્ગ, તે ખોલી દેવામાં આવશે. આટલું જ એગ્રીમેન્ટ થયું છે. જે ત્યાર પછીના જે મુદ્દા હતા તેના ઉપર ઈરાન જે ખાસ ભાર મૂકી રહ્યું હતું કે અમને બાહેંધરી આપે અમેરિકા કે ક્યારેય હુમલો નહીં કરે, અને તે સિવાય જે કંઈ નુકસાન થયું છે ઈરાનનું આ યુદ્ધમાં તેનું વળતર ઈરાન માંગે છે. તે પણ અત્યારે કંઈ ફાઇનલ થયું નથી. અમેરિકા તેમાં એગ્રી થયું નથી. તે સિવાય અમેરિકા જેના ઉપર ખાસ ભાર મૂકે છે કે ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ જે ચાલુ છે તેની પાસે સંવર્ધિત યુરેનિયમ છે તે અમેરિકાને આપી દે અને ન્યુક્લિયર પ્રોગ્રામ હંમેશને માટે બંધ કરી દે, તેમાં ઈરાન એગ્રી થયું નથી. તો જોવાનું રહેશે આગામી 60 દિવસમાં બંને આ મુદ્દાઓ પર એગ્રી થાય છે કે નહીં. અને ત્રીજો મહત્વનો મુદ્દો છે આમાં, ત્રીજું જે પક્ષકાર છે ઇઝરાયલ આ જે શાંતિ કરાર છે તેનાથી અળગું રહ્યું છે. ઇઝરાયલે જાહેરાત કરી છે કે અમને આમાં કોઈ રસ નથી અને અમે આ શાંતિ કરારમાં સામેલ નથી. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સામસામા હુમલાઓ ચાલુ જ છે અને લેબનોન જે છે તે હાલ ઈરાન સમર્થિત છે, એટલે કે લેબનોનમાં હિઝબુલ્લા છે તેને ઈરાન પૂરેપૂરું સમર્થન કરે છે. અને ઈરાને પણ ચોખ્ખું કહ્યું છે કે જો હિઝબુલ્લા ઉપર, લેબનોન ઉપર ઇઝરાયલના હુમલા ચાલુ રહેશે તો ઈરાન ઇઝરાયલ ઉપર એટેક કરવામાં ચૂકશે નહીં. તો આવું કંઈ ભવિષ્યમાં થઈ શકે. અત્યારે આ હુમલાઓ ચાલુ જ છે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે અને નજીકના દિવસોમાં ફરીથી આ શાંતિ કરાર આ કારણથી તૂટી જાય તેવી સંભાવના નકારી શકાય નહીં. હવે વાત ઉપર આવી જઈએ સોના અને ચાંદીની. ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે તમે યુદ્ધની વાત કેમ કરો છો સોના ચાંદીના વિડીયોમાં. તો મિત્રો ચોખ્ખી એક વાત છે કે અત્યારે જે કંઈ સોના ચાંદીના ભાવની દિશા છે તે યુદ્ધ આધારિત છે, યુદ્ધના સમાચાર આધારિત છે, યુદ્ધમાં શું થઈ રહ્યું છે તેના આધારિત છે. જો મારે એનાલિસિસ આપવું હોય આગળના દિવસોનું તો ખાસ આ વાત તો કરવી જ પડે. એ તો જણાવવું જ પડે કે અત્યારે શું સ્થિતિ છે ને શું થાય તો શું અસર થશે. તેના માટે આપણે આ યુદ્ધની વાત કરતા હોઈએ છીએ ને તે મુજબ જ હાલ થતું આવ્યું છે. સોના અને ચાંદીની વાત લઈ લઈએ. શરૂઆત ચાંદીના ભાવથી કરીએ. ચાંદીના ભાવમાં આજે શાંતિ કરાર થયો ત્યારબાદ સોનાની પાછળ મોટો ઉછાળો આવી ગયો છે. જે એક તબક્કે $60 નજીક પહોંચી ગઈ હતી ચાંદી 4-5 દિવસ અગાઉ જ. તેમાં જબરદસ્ત ઉછાળો અને અત્યારે $71 સુધી આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ ઉછળી ગયા છે. $11 ઉછાળો. ભારતીય બજારની વાત કરીએ તો ચાંદી ચોરસા જે 2,34,000 સુધી પહોંચી ગયા હતા તે અત્યારે 2,47,000 સુધી બોલાઈ રહ્યા છે. 12 થી 13-14 હજાર રૂપિયા જેટલો ઉછાળો ચોરસાના ભાવમાં અને વિથ જીએસટી 999 ચાંદીના ભાવમાં 18,000 રૂપિયાનો ઉછાળો નીચી સપાટીએથી ફક્ત 3 દિવસની અંદર જોવા મળી ગયો છે. ચાંદીના ભાવમાં અત્યારે એક સીમિત રેન્જમાં રહી શકે છે. નજીકના દિવસોમાં ખૂબ મોટી તેજી કે ખૂબ મોટી મંદી નહીં આવે
જે કાંઈ સમાચાર આ યુદ્ધમાંથી આવતા રહેશે, શું આગળ ચાલે છે મંત્રણા, તે મુજબ સોના પાછળ ચાંદી ચાલતી રહેશે. સોનાની વાત ઉપર ઝડપથી આવી જઈએ તો સોનાના ભાવના ચાર્ટ જોઈએ તો એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો એક સપ્તાહમાં જબરદસ્ત ઉલટફેર સોનાના ભાવે જોઈ છે આંતરરાષ્ટ્રીય સોનામાં. અને સાથે સાથે ભારતીય બજારમાં પણ જે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ છે તે $4350 થી ઘટી $4000 ની નજીક સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમાં છેલ્લા 2-3 દિવસમાં ફરીથી ઉછાળો આવ્યો છે અને આજે ફરીથી $4350 એટલે કે જ્યાં હતું ત્યાં સોનું ફરીથી આવી ગયું છે. 3 થી 4 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 3 થી 4000 રૂપિયા જેટલો મોટો ઉલટફેર, મોટો ફેરફાર જોવા મળ્યો છે. 1,47,000 રૂપિયા સુધી 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ બોલાઈ ગયો હતો. તે આજે 1,50,500 પહોંચી ગયો છે, એટલે કે 3,500 રૂપિયાનો વધારો સોનાના ભાવમાં નોંધાઈ ચૂક્યો છે તેની નીચી સપાટીએથી. હવે આગળ આમાં શું થશે? સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી? વધઘટ શું રહેશે? આગળ શું સમાચારો અસર કરશે તેની વાત કરીએ તો અગાઉથી જ આપણે કહ્યું હતું, જ્યારે 147 ભાવ હતો ત્યારે કહ્યું હતું કે અત્યારે સોનાનો એક કટકો તમારા જે બજેટ હોય તેનો લઈ લેવાય, ખરીદી શરૂ કરી દેવાય. તેની પાછળનું એક કારણ આ હતું કે યુદ્ધ જેવું ખતમ થશે તે એક ઉછાળો જોવા મળશે. તો હાલ તે મુજબ થઈ ગયું છે. આ યુદ્ધ એક પહેલું યુદ્ધ એવું હતું કે જેમાં યુદ્ધ ખતમ થવાની સાથે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે અને યુદ્ધ ચાલુ હતું તો સોનાના ભાવ ઘટી રહ્યા હતા. જ્યારે એ સિવાય કોઈ પણ યુદ્ધ થાય દુનિયાભરમાં, ક્યાંય પણ જીઓપોલિટિકલ ટેન્શન આવે તો સોનાનો ભાવ ઉછળે, ઘટે નહીં. આમાં એવું કેમ થતું હતું તેની વાત આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. અત્યારે શોર્ટમાં કહું તો આમાં મોટું ફેક્ટર હતું ખનિજ તેલ. જે હોર્મુઝની ખાડી બંધ કરી દીધી ઈરાને, ત્યારબાદ ખનિજ તેલનું જે આવાગમન હતું દુનિયાભરના 70% દેશોમાં ખનિજ તેલ ત્યાંથી પસાર થઈને આવે તે અટકી ગયું. તેને લઈને ખનિજ તેલના ભાવમાં ભડકો થઈ ગયો, જબરદસ્ત ઉછાળો આવ્યો અને ખનિજ તેલના ભાવમાં ઉછાળો આવવાથી ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, મોંઘવારી દુનિયાના ઘણા દેશોમાં વધવા લાગી. મોંઘવારી વધે તો દુનિયાભરની બેંકોને જે વ્યાજ દર છે તેમાં વધારો કરવો પડે. ઇન્ફ્લેશન વધે, મોંઘવારી જે આ ફુગાવો છે તે વધે, તેને લઈને અને તેને કારણે સોનાના ભાવમાં ઘટાડો સતત આવી રહ્યો હતો. આ ડરના કારણે હવે યુદ્ધ અટકી ગયું છે તો ખનિજ તેલના ભાવ પણ નીચે આવ્યા છે. મોંઘવારી જે વધવાની સંભાવના હતી તે કાબુમાં આવી છે, ઘટી છે. તેને લઈને સોનાની માંગ વધે અને સોનાના ભાવમાં ફરીથી ઉછાળો આવ્યો છે. આ એક સીધું કારણ છે. આગળ શું થઈ શકે? આગળ આ યુદ્ધ વિરામ કેટલો ટકે તેના ઉપર આધાર રહેશે. યુદ્ધ વિરામ જો ટકી રહેશે એટલે કે આગામી 15 દિવસ, મહિનો, 2 મહિના સુધી આ જે વાતચીત થવાની છે તે ચાલુ રહેશે, સકારાત્મક રહેશે, યુદ્ધ વિરામ ટકી રહેશે અને આ યુદ્ધ વિરામ એક ફાઇનલ યુદ્ધ વિરામમાં પરિણમી જશે તો સોનાના ભાવમાં તેજી તરફી વાતાવરણ બંધાઈ શકે છે. ઇઝરાયલ અને લેબનોન વચ્ચેનું યુદ્ધ એમાં મુખ્ય ભાગ ભજવશે. આપણે અગાઉ કહ્યું તે મુજબ જો આ યુદ્ધ વિરામ ગમે ત્યારે પડી ભાંગશે, ફરીથી હોર્મુઝની ખાડી જો બંધ થઈ જશે તો ફરીથી સોનાના ભાવમાં ઘટાડાનો દોર ચાલુ થઈ શકે છે. આગામી દિવસોમાં સોનાના ભાવ એક સીમિત રેન્જમાં રહી શકે પરંતુ મજબૂત રહી શકે છે. હવે ખૂબ મોટો ઘટાડો નજીકના દિવસોમાં થાય તેવી સંભાવના ઘણી ઓછી ગણીને ચાલવું. બીજું જે પરિબળ છે તે ઇકોનોમિક પરિબળ. આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ અમેરિકન ફેડ વ્યાજ દરોમાં વધારો કરવાનો વિચાર કરી રહ્યું છે. અત્યારે મીટિંગ છે આગામી 3 થી 4 દિવસમાં જ ફરીથી 17-18 તારીખે અમેરિકન ફેડની. તેમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ આગળના મહિનાઓ માટે, ડિસેમ્બર સુધી માટે વ્યાજ દરોમાં વધારો કરવાનો જે વિચાર થઈ રહ્યો હતો તેને લઈને સોનાના ભાવમાં દબાણ આવી રહ્યું હતું. પરંતુ આ યુદ્ધ જો સમાપ્ત થઈ જાય સંપૂર્ણ રીતે તો જે મુખ્ય જે સંકટ હતું ઇન્ફ્લેશનનું ફુગાવાનું તે ટળી જાય. હવે ઇન્ફ્લેશનનું સંકટ જો ટળી જાય તો વ્યાજ દરોમાં વધારો કરવાની જરૂર ફેડને ન પડે. તેની જગ્યાએ વ્યાજ દરો યથાવત રાખે અથવા ઘટાડો કરવા તરફ વિચાર કરે. આ પરિબળ પણ સોનાના ભાવની તેજીને સપોર્ટ આપી રહ્યું છે અથવા તો ભવિષ્યમાં આપશે. ટૂંકમાં અત્યારે જે કાંઈ સેન્ટિમેન્ટ છે, જે કાંઈ પરિબળો છે, જે કાંઈ સમાચારો છે તે તમામ સોનાના ભાવની તેજી તરફ ઈશારો કરી રહ્યા છે. ભલે નજીકના દિવસોમાં એટલી મોટી તેજી ન આવે પરંતુ એક લાંબા ગાળાનું એંધાણ એવું કહી શકાય કે સોનું હવે ધીમે ધીમે તેજી તરફ જઈ રહ્યું છે અને
જુલાઈ ઓગસ્ટ મહિનાથી તેમાં શરૂઆત થઈ શકે અને ત્યારબાદ ડિસેમ્બર સુધીમાં સોનાના ભાવમાં ઉછાળો આવી શકે સારો એવો. અત્યારનું આ એક તારણ છે. તેની પાછળના કારણો, જોખમો જે આપણે અગાઉ જણાવીએ તે મુજબ રહેશે. આપણે નજર રાખવાની રહેશે કે આમાં હવે આગળ શું થાય છે. તે મુજબ સોનાના ભાવની દિશા આધાર રાખશે. તો આગળની અપડેટો માટે આપણી ચેનલ સાથે, આપણા પેજ સાથે ખાસ જોડાઈ રહેજો. તમારા શહેરનો સોના ચાંદીનો ભાવ જાણવો હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને ગોલ્ડ લખી દેજો. અને માહિતી કેવી લાગે છે ખાસ કહેજો. માહિતી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.